સેલવાસમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઈદની ઉજવણી કરાઈ। સેલવાસમાં ઈદ ઉલ ફિત્ર નિમિત્તે સવારે મસ્જિદમાં મોટી સંખ્યામાં એકત્રિત થઈ નમાઝ અદા કરી હતી। ત્યારબાદ દરેક એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છા પાઠવી હતી। ઈદ શબ્દ મૂળ અવધ પરથી આવે છે। અવધનો અર્થ કોઈપણ બાબતનું પુનરાવર્તન થવું, દર વર્ષે પાછી ફરતી ખુશી એટલે ઈદ। ઈદનું મહત્વ ઇસ્લામમાં બાહ્ય ખુશી પૂરતું સીમિત નથી। ઈદની ખુશી સાથે એકતા, શાંતિ, સમર્પણ, સમાનતા, ઇબાદત અને ખુદાની અમે તો મહેરબાનીઓનો શુક્ર અદા કરવાની ભાવના પણ સંકળાયેલ છે। ઈદ અલ ફિત્ર અથવા સાદી ભાષામાં કહીએ તો ઈદ એ મુખ્યત્વે અરબી શબ્દ છે અને ફિત્ર એટલે ઉપવાસ તોડવો થાય। ઈદ ઉલ ફિત્ર ઇસ્લામિક પ્રાર્થના છે જે મોટે ભાગે સમૂહમાં મોટા હાલમાં થાય છે। રમજાનનો આ પવિત્ર મહિનો કે જેમાં મુસ્લિમ ઉપવાસ રાખીને ખુદાની બંદગી કરે છે, કુરાન શરીફ વાંચી જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરે છે। ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અધા એ બંને દિવસોમાં મુસ્લિમ એમના ખુદા પ્રત્યે આદરભાવ અને આભારની લાગણી વ્યક્ત કરી એમની બંદગી કરે છે। સેલવાસમાં ઈદ ઉલ ફિત્ર નિમિત્તે જામા મસ્જિદમાં સવારે મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરી એકબીજાને ગળે મળી ઈદની ઉજવણી કરાઈ હતી। રમજાન માસ પૂર્ણ થતાં આજરોજ મુસ્લિમોનો મોટો તહેવાર ગણાતા ઈદના દિવસે એકબીજાના ઘરે જઈ ઈદ મુબારકની ઉજવણી કરાઈ હતી। દાદરા નગર હવેલીમાં ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી। તેમાં બધા જ લોકોએ એ નમાઝમાં અદા કરી। આજે શાંતિને સુકૂનથી રમજાન મહિનો અમારો અલવિદા થયો। આજે અમારી ઈદ બનાવી છે, તેમાં દુઆ માંગવામાં આવી। માલિક પાસે, ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવી કે માલિક બધાને સારા રાખે, બધી મનોકામના પૂરી કરે। માલિક બધાની, નાના મોટા, અમીર ગરીબ બધા દાદરાનગર હવેલીમાં કહેવા માગું છું કે આજે અમારા દાદરાનગર હવેલીમાં ઈદની નમાઝ અદા કરી ને હવે ચૈત્ર મહિનાના નવરાત્ર આવે છે, રામનવમી આવે છે, એમાં બધાને મુબારકબાદ આપું છું, ઈદ ઉલ ફિત્રની મુબારકબાદ આપું છું ને અમારા અહીંયા સુખ શાંતિ ભાઈચારા બધા બનાવીને રહી ને સારી રીતે એક કોમી એકતા મેળવી રહી ને અમારો બહુ સારો અમારો દાદરાનગર હવેલી છે, તેમાં આપું છું, મેં मुबारकबाद आपू छूँ। मालिक बधाने सारा रखे, बधाने स्वच्छ रखे। रमज़ान का पवित्र महीना आज समाप्त हुआ और उसकी खुशी में आज ईद मनाई जा रही है। गर्मी की वजह से इस बार रोज़े बहुत सख्त रहे, लेकिन फिर भी बहुत अच्छी तरीके से मैनेज हुए और जिस प्रकार आज लोगों में उत्साह दिखाई दे रहा है और जिस प्रकार नमाज़ें अदा करी गई, तो ये एक बहुत ही अच्छा दिन, शुभ दिन रहा। आज के इस शुभ अवसर पर मैं तमाम देशवासियों और प्रदेशवासियों को रमज़ान ईद की मैं शुभकामनाएं देता हूँ। साथ में हमेशा की तरह हमारे प्रदेश में प्यार, भाईचारा, अमन रहे, ऐसी मैं ऊपर वाले से दुआ करता हूँ। साथ ही में हमारे हिंदू भाई का भी आज कल से नवरात्रि का महोत्सव शुरू हुआ है और कुछ ही दिनों में रामनवमी भी आने वाली है, तो इस अवसर पर भी मैं तमाम प्रदेशवासियों को, तमाम मेरे हिंदू भाइयों को भी मैं शुभकामनाएं देता हूँ। मारो जन्म 21/1/1946 दिवसे आंबड़ी मुकामे थयेलो ने वर्षोथी अमे सेलवास दादरा नगर हवेलीना तमाम कोमना लोगों साथे आदिवासी थी लगावीने हिंदू समाज, ब्राह्मण समाज, जैन समाज थी अमे संकळायेला छे अने एक भाईचाराना हिसाबे अमे रहता आव्या छे ने आज सुधी अमे रहीए छीए। अमने ए खुशी छे के अत्यारे नवरात्रनो चाली अत्यारे रामनवमी भी आवे छे, जेना अंदर अमे हूँ पोते शुभकामना पाठवुं छुं। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मैं सबसे पहले हमारे हिंदुस्तान भारत के सभी मुसलमान भाई और जितने भी हमारे देशवासी हैं, चाहे कोई भी जात धर्म को हो, सबको मैं अदब एहतराम के साथ सबको मैं ये दुआ करता हूँ कि सबको ईद मुबारक हो। कोई भी